હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે શિયાળો ચાલે છે એટલે આપણને લીલા ચણા માર્કેટમાં મળી રહેશે. તો આપણે સૂકા ચણાનું શાક તો બનાવતા હોય છે, પણ આજે આપણે બનાવીએ લીલા ચણાનું શાક કંઈક અલગ રીતે. તો અહીંયા મેં 3 લીલા મરચાં લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને ધાણા લીધા છે, જેની માત્રા મેં થોડી વધારે રાખી છે. હવે આપણે મિક્સરનો નાનો જાર લઈ એમાં લીલા મરચાંને રફલી ચોપ કરી લઈશું અને આદુને પણ આપણે રફલી ચોપ કરી લઈશું. અહીં આપણે લીલા મરચાં એટલા લેવાના કે જેવું આપણને તીખું પસંદ હોય શાક એ પ્રમાણેના, કારણ કે આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો. અને ધાણા પણ એટલે જ વધારે લીધા છે કે આ ચણાનું શાક આપણે બનાવીએ એનો કલર સરસ મજાનો લીલો આવે એટલા માટે. ધાણાને આપણે આવી રીતે દબાવીને મિક્સર જારમાં ભરી દઈશું અને આને આપણે ક્રશ કરી લઈશું. હવે આપણે ગેસ ઓન કરી ઉપર કુકર રાખી દઈશું અને એમાં 3 પાવડી તેલ લઈશું. અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને થોડી હિંગ એડ કરી દઈશું. અને ત્યારબાદ આમાં આપણે 1 ચમચી જેટલું બેસન એડ કરી અને શેકી લઈશું. બેસન બળી ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું. હવે આપણે ખડા મસાલાનો ઉપયોગ કરીશું. તો એમાં તજ, લવિંગ, તમાલપત્ર અને 1 બાદિયું એટલું વસ્તુ લીધી છે, એને એડ કરી દઈશું. હવે જો તમારે આ શાક ડુંગળીવાળું બનાવવું હોય તો અત્યારે તમારે બારીક સમારેલી ડુંગળી એડ કરી દેવાની. હવે આમાં આપણે લીલા ચણા એડ કરી દઈશું અને આને આપણે અડધી મિનિટ જેવા સાંતળી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. અને હવે આમાં આપણે બધા મસાલા કરી લઈએ. તો એમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, તેમજ આપણે ધાણા, મરચાં અને આદુને ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું. 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને આને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું. મસાલા બધાએ સંતળાઈ જાય પછી એમાં આપણે પાણી એડ કરીશું. તો પાણી આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ કરી દઈશું અને હવે આમાં આપણે 1 ચમચી બટર એડ કરી દઈશું. હવે મિક્સ કરી ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 5-6 વિસલ કરી લઈશું. કુકર ઠંડુ થાય પછી એને આપણે ખોલી લઈશું અને અહીંયા આપણું આ લીલા ચણાનું શાક લીલા કલરનું તૈયાર થઈ ગયું છે. આમાં આપણે ટામેટાં કે લાલ મરચું પાવડર આ બેમાંથી એક પણનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે ચણાને થોડા આવી રીતે દબાવી દઈએ અને આપણે 1 ચમચી બેસન લીધું છે ને એટલે થોડું ઠંડુ થશે ને એટલે આ શાક ઘટ્ટ થઈ જશે. જો ચણા સરસ રીતે બફાઈ ગયા છે, લીલા ચણાને બફાતા વાર ના લાગે. હવે આને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. આજે મેં આ લીલા ચણાનું શાક બનાવ્યું એમાં ગળપણ અને ખટાશનો ઉપયોગ નથી કર્યો અને લાલ કલર માટે જે આપણે લાલ મરચું પાવડર ઉમેરીએ છીએ એ અને ટામેટાનો ઉપયોગ નથી કર્યો, એટલે આ લીલા કલરનું શાક બન્યું છે. તો આ નવી રીતે બનાવેલું શાક જો તમને ગમે ને તો આવી રીતે જરૂરથી બનાવજો. અત્યારે માર્કેટમાં ભરપૂર માત્રામાં લીલા ચણા મળવા લાગ્યા છે, તો તમે એક વખત જરૂરથી આવી રીતે લીલા ચણાનું શાક લીલા કલરનું બનાવજો. અને જો તમને મારી આ શાક બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.